ભારતીય જળસીમા નજીકથી 300 કિલો ડ્રગ્સ મળી આવ્યો। ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસનું સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન અંદાજે 1800 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું। પાકિસ્તાની બોટના ચાલકોએ કોસ્ટગાર્ડ શિપને જોઈ ડ્રગ્સનો જથ્થો સમુદ્રમાં ફેંકી દીધો। ડ્રગ્સનો જથ્થો સમુદ્રમાં ફેંકી બોટ અને ક્રૂ મેમ્બર્સ ફરાર થઈ ગયા। એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા ડ્રગ્સનો જથ્થો બહાર કાઢી વધુ તપાસ હાથ ધરાઈ છે। तो आ तरफ पोरबंदर पासेथी ड्रग्स झड़पाया बाद गृह राज्यप्रधान हर्ष संघवीनी पण प्रतिक्रिया सामे आवी। गृह राज्यप्रधान हर्ष संघवी कोस्टगार्ड અને એટીએસની કામગીરીને બિરદાવી। કોસ્ટગાર્ડ અને એટીએસે સંયુક્ત ઓપરેશન પાર પાડી ડ્રગ્સ ઝડપી પાડ્યું। ડ્રગ્સના દૂષણને નાથવા એજન્સીઓ વચ્ચે મજબૂત તાલમેલ હોવાની વાત આ પોસ્ટમાં કરી છે। પોરબંદરથી લગભગ 190 કિલોમીટર દૂર પાકિસ્તાની બોટની શંકાસ્પદ ગતિવિધિ કોસ્ટગાર્ડ શિપના ધ્યાનમાં આવી હતી। 12 અને 13 એપ્રિલની રાત્રે કાર્યવાહી કરાઈ હતી। જો કે કોસ્ટગાર્ડ શિપને જોતા જ પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સનો જથ્થો સમુદ્રમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા। तो गृह राज्य प्रधाने कोस्टगार्ड અને એટીએસની કામગીરીને બિરદાવી હતી। આપને જણાવી દઈએ કે ભારતીય જળસીમા નજીકથી 300 કિલો ડ્રગ્સ મળી આવ્યો છે, જેની બજાર કિંમત આશરે 1800 કરોડ છે। હવે આ ડ્રગ્સ કોને મોકલવાનું હતું તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે। પાકિસ્તાન બોટ ચાલકો દ્વારા ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન તો કરવામાં આવ્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો છે અને સતત કોસ્ટગાર્ડ હોય કે પછી એટીએસ આ ઓપરેશન કરી રહ્યું છે। હવે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ડ્રગ્સ હેરાફેરીનું એપી સેન્ટર બન્યું છે। આજની ઘટના નથી, પરંતુ ઘણા વર્ષોથી આ પ્રકારે દરિયા કિનારા ઉપર ડ્રગ્સ મળી આવે છે અને એપી સેન્ટર એટલે કહી શકાય કે ચારે તરફથી જે ડ્રગ્સ આવે છે એ આ દરિયા કિનારાથી ભારતમાં ઘુસાડવાના તમામ પ્રયત્ન થઈ રહ્યા છે। ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સ પકડાય છે। 5 વર્ષમાં 70,000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાઈ ગયું છે અને 5 વર્ષમાં દરિયા કિનારા પરથી સંયુક્ત ઓપરેશન કરીને આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। 100 થી વધુ પાકિસ્તાની અને ઈરાની નાગરિકોની ધરપકડ થઈ છે। આજની જ ઘટના કે જ્યાં આજે પણ પાકિસ્તાની બોટ ચાલકો દ્વારા ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરાયો। ગુજરાતમાં સરેરાશ દરરોજ 15 કરોડનું ડ્રગ્સ જપ્ત થાય છે। યેન કેન પ્રકારે ડ્રગ્સને ગુજરાતમાં પ્રવેશવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ તે નિષ્ફળ કરી દેવાય છે। 5 વર્ષમાં અફીણ, ગાંજા અને કોકેનનો મોટો જથ્થો અત્યાર સુધી ઝડપાઈ ગયો છે। કોસ્ટગાર્ડ આ બાબતે સતર્કતા દાખવે છે, એટીએસ સતર્કતા દાખવે છે। દર વર્ષે ડ્રગ્સ ઝડપાવાની માત્રામાં હવે સતત વધારો થઈ રહ્યો છે। આજે 300 કિલોનું ડ્રગ્સ ઝડપાયું છે, જેની બજાર કિંમત 1800 કરોડની આસપાસ છે અને દર વર્ષે કરોડોની સંખ્યામાં ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે। ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનથી ડ્રગ્સને ગુજરાતમાં લાવવામાં આવે છે અને તેમાં એપી સેન્ટર ભારતીય જળસીમા છે, દરિયા કિનારાથી લાવવામાં આવે છે। ગુજરાતથી દેશના અન્ય વિસ્તારોમાં થાય છે ડ્રગ્સની ડિલિવરી। જી હા, ગુજરાતના દરિયા કિનારાથી ડ્રગ્સ આવે છે, તે બાદ તેની હેરાફેરી થાય છે। ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ લેન્ડિંગનું હબ બન્યું છે અને અત્યાર સુધી જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં કરોડોનું ડ્રગ્સ પકડાઈ ગયું છે અને આજે પણ ડ્રગ્સ પકડાયું છે। ક્યારે કેટલું ડ્રગ્સ પકડાયું? 2021ની વાત કરીએ તો 2346 કરોડનું 21,755 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું છે। 22ની વાત કરીએ 2022 5,339 કરોડનું 32,591 કિલો ડ્રગ્સ ઝડપાઈ ગયું છે। આ માત્ર આપ જોઈ શકો છો કે વધારો જ થતો ગયો છે જેમ જેમ વર્ષ જાય છે। 2023ની વાત કરીએ તો 1515 કરોડનું 23,499 કિલો ડ્રગ્સ ઝડપાઈ ગયું હતું, જેને પણ દરિયા મારફતે લાવવામાં આવતું હતું। હવે આ ડ્રગ્સ કોને સપ્લાય થાય છે એ બધો તપાસનો વિષય છે।
2024ની વાત કરી લઈએ તો 6000 કરોડનું 11000 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જે પણ દરિયાકાંઠાના વિસ્તારથી જ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ એ પ્રયત્ન નિષ્ફળ રહેતો હોય છે. અને આજે જે ડ્રગ્સ પકડાયું છે એ 300 કિલો ડ્રગ્સ છે, જેની બજાર જે કિંમત છે એ 1800 કિલો છે. હવે ભારતીય જળસીમા નજીકથી જ્યારે આ પ્રકારના ડ્રગ્સ અવારનવાર પકડાય છે ત્યારે તપાસો વિષય એ હોય છે કે ક્યાં કોને સપ્લાય કરવામાં આવે